તો આખા દેશમાં જનજી આંદોલન થઈ શકે કે ગુજરાત પૂરતું ઇલેક્શન પણ છે ગુજરાતમાં કે મોદી સાહેબ પછી કોણ છે? અને એમાં પણ પ્રજાનું મૂડ પારખવો અઘરો બનશે. એ લોકસભાની ચૂંટણી જે ગઈ ને એવા જેવી સ્થિતિ થવાની છે. યોગી આદિત્યનાથ કે ભાજપ માટે આ વાત કડવી અઘરી છે. ભૂપેન્દ્રભાઈ 2026માં ટકવાના છે. એટલે આમાં છે ને જાતિ જ્ઞાતિ ના વર્ચસ્વના સમીકરણો દરેક નેતાઓ માટે આ વર્ષ અનુકૂળ રહી શકે ખરું. આ વર્ષે ગરમી ખૂબ હશે. કે 2026માં ભારત અને અમેરિકાના સંબંધ કેવા રહેશે? તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ. અને 2026નું વર્ષ એવું કહે છે કે પરિસ્થિતિ કડવી, ખૂબ જ નકારાત્મક વર્ષ 2026. તમે કીધું સૂર્યનું વર્ષ છે. સૂર્ય વર્ષ એટલે સીધી રીતે વાત કરીએ તો પાપ ગ્રહ તરીકે ગણાય છે. પણ આ ભારત દેશના દરેક નાગરિકના ચિંતા સતાવે છે. જ્યોતિષ પોતે પોતાના ક્ષેત્રમાં કેટલો જ્ઞાન અને અનુભવ ધરાવે છે ને એ વસ્તુ અગત્યની છે. જો ચેન્જી છે સાહેબ. કેટલાક લોકો યુટ્યુબ પર આવે છે કે રીલ્સ પર એવું કે અહીંયા તમે 8 લખજો, અહીંયા ગ્રીન કરજો, અહીંયા લીલું કરજો. આ બધી વસ્તુઓ કઈ અસર કરે છે ખરી કે આ રીતે હાથ પર કે આંગળી પર કે પર્સમાં આ જે કે છે 2, 2, 6 એટલે 1. હવે તમે જોશો ને આ ચૂંટણી જોને એકદમ રસાકસી, કારણ કે ગુજરાતની સ્થાપનાનું વર્ષ મોદી સાહેબ લીડરશિપમાં છે એટલે એનો જે નંબર જે છે 6 એટલે શનિ શુક્રને થોડાક રિલેશન સારા. એટલે રાહુલ ગાંધી કરતાં પ્રિયંકા ગાંધીનું 2026 માટે એસેસમેન્ટ સારું કહેવાય. અત્યારે હર્ષભાઈ સંઘવી ચાલે છે, યુવા નેતા છે, ડેસિંગ છે, બોલે છે જોરદાર, એમના હાથમાં પોલીસ છે. 2026 માટે સંઘવી 1985. બે 2026નો વર્ષ આવવાનો છે અને 26ના વર્ષમાં તમામ લોકો પોતાનું ભવિષ્ય જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને એ સિવાય કે રાજકારણીઓ, દેશો, નેતાઓ, ગ્લોબલ નેતાઓ એ તમામનું વર્ષ 2026 રહેશે. એ મુદ્દે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ચિંતાપુત્ર અનિલ. મારી સાથે છે જ્યોતિષાચાર્ય હેમલભાઈ લાઠિયા, ડૉક્ટર હેમલભાઈ લાઠિયા છે. લાઠિયા સાહેબ, શું કહેશો? તમામને 2026ની જાણવાની ઉત્કંઠા છે કે કેવું રહેશે, શું રહેશે? લોકોએ તો બધા જાણી લીધા કે ભાઈ મેષનું કેવી રીતે રહેશે અને મીનનું કેવી રીતે રહેશે, બધાને બધા જાણી લીધું અને યુટ્યુબથી લઈને બધા જ્યોતિષો આવી ગયા. પણ તમને બોલાવવાનું કારણ ખાસ એ છે કે આપણે જાણવું છે કે નેતાઓનું કેવું રહેવાનું છે, દેશના રાજકારણનું કેવું રહેવાનું છે. કારણ કે જે તમારું છે એના ઉપર ખાસ એનાલિસિસ ખાસ હોય છે અને અમે વારંવાર વાંચતા પણ હોઈએ છીએ. વાત આપણા વડાપ્રધાનથી કરીએ. વડાપ્રધાન એટલે નરેન્દ્ર મોદી. શું લાગે છે 2026 આગામી દિવસોમાં? કારણ કે એક દિવસ પહેલાં જ અમિત શાહ હતા, એમણે કીધું 2029માં પણ તેઓ જ વડાપ્રધાન બનશે. શું લાગે છે આપને, કેવું ભવિષ્ય 2026 એમના માટે? જો સૌપ્રથમ ઈસવીસન 2026ની દરેકને શુભકામનાઓ. હવે 2026 એટલે એની આપણે અંકશાસ્ત્ર મુજબ ગણતરી કરીએ. અંકશાસ્ત્રમાં ઘણી પદ્ધતિઓ છે પણ એમાં આપણે અત્યારે વર્ષાંક પર ગણીએ છીએ. એમાં ભાગ્યાંક હોય, મૂલાંક હોય, બીજી પણ મેથડ હોય છે, પણ આપણે વર્ષાંક પણ ગણતરી કરીએ છીએ. 2026 એટલે 2 + 0 + 2 + 6 એવી રીતે 10 થાય એટલે કે એનો આંક 1 થયો એટલે સૂર્યનો આંક. એટલે એના આંકને આધારે હવે તમે જે પ્રશ્ન કર્યો કે આપણા મોદી સાહેબનું શું રહેશે, તો એના માટે 2026નું જે વર્ષ છે તો મોદી સાહેબનું જે વર્ષાંક છે જન્મનો એ 1950 છે. એટલે 1 + 9 + 5 + 0 એટલે 15 થાય છે. એટલે 1 + 5 એટલે 6. હવે આ 6ના અંક સાથે આપણે જો 2026ના અંક સાથેનું ફળકથન કરીએ તો મોદી સાહેબને અજંપો વધુ રહે અને જેને કહે ને વધુ અપેક્ષાઓ મનમાં રહે અને એમાં એ ફૂલફિલ ઓછા થાય, એમાં એને થોડોક અસંતોષ વધે તેવું બને. એટલે મનમાં કંઈક ને કંઈક વાતનો અસંતોષ કોઈ પણ કારણસર રહે, મનમાં દ્વિધા, કંઈ પણ પ્રકારના કામ અંગે એમના થોડા ડાઉટ્સ
અથવા ક્લેરિફિકેશન થોડા ઓછા રહે, પરંતુ કામ થાય પણ એમને ડાઉટ્સ વધારે રહે. એટલે કંઈ પણ બાબતે ડાઉટ્સ રહે, કંઈ પણ બાબતે ક્યુરિયોસિટી વધારે, આતુરતા ખૂબ વધારે, અને એને કારણે એક ક્યાંક રઘવાટ, ઉશ્કેરાટ પણ અનુભવે તેવું આ 2026નું છે. એટલે ઉશ્કેરાટ અને જો રઘવાટ એ નિયંત્રણમાં રાખે, એની લાગણી, અપેક્ષાઓ નિયંત્રણમાં રાખે, તો એમના માટે આ 2026 અનુકૂળ બની શકે. તમે કીધું રઘવાટ, ઉશ્કેરાટ, તમામ વસ્તુઓ, તો શું છેલ્લા ઘણા સમયથી એવું ચાલતું હતું કે છોડી શકે છે, જઈ શકે છે, તેવું થઈ શકે કે અચાનક એમનું આવું થાય ને કે હવે આપણે નથી કરવું, વૈરાગ્ય લઈ લઈએ? જો મોદી સાહેબ તો ધાર્મિક વૃત્તિના તો છે જ, એટલે હવે આમાં એવું છે કે 2026 તમને કહે ને અજંપો રઘવાટવાળું તો એમના માટે છે. એટલે ઘણીવાર પરિસ્થિતિ એવી સર્જાઈ જાય કે આ તમારા પ્રશ્નને લગતા લોકોના વિચારો મગજમાં આવે, પરંતુ 2026 જુએ ને તો પ્રથમ 6-8 મહિના સુધી તો એવી કોઈ નેગેટિવિટીઝ લાગતી નથી. એટલે એમના માટે જે 2026ના અંતના, એટલે કે એના જન્મના સપ્ટેમ્બર પછીના જો ગણતરી કરવા જઈએ તો કદાચ એ વખતે થોડી દ્વિધા, ડબલ માઇન્ડ લોકોના મગજમાં વધે, પરંતુ શરૂઆતના તબક્કે ખાસ વધે એવું લાગતું નથી. તમે કીધું સૂર્યનું વર્ષ છે. સૂર્ય વર્ષ એટલે સીધી રીતે વાત કરીએ તો પાપ ગ્રહ તરીકે ગણાય છે તમારી દૃષ્ટિએ. આમ તો પિતા ગણાય, તમામ ગ્રહોમાં બોસ ગણાય, પણ પાપ ગ્રહમાં પણ એની ગણના થાય છે. કઠોર ગ્રહ છે, રાજા છે, નિર્ણય લેવા પડે. તો દેશ માટે જો વાત કરીએ, ભારત માટે વાત કરીએ, તો શું કન્ડિશન? કારણ કે એવું કહેવાય છે કે આગામી વર્ષ જે છે, સૂર્યનું વર્ષ છે, વધારે કઠોર, મંગળ કરતાં બી કઠોર હોઈ શકે છે. બીજી ત્રીજી વાતો જો લોકો કે લેન્ડસ્લાઇડ, ભૂકંપ, આ તમામ વસ્તુ પણ થવાની, તો આવી કોઈ સંભાવના તમારા હિસાબથી ગણનામાં દેખાય છે? જો તમે સૂર્યની વાત કરી કે પાપ ગ્રહ છે, બરોબર, પણ એ આત્માનો કારક પણ છે. બિલકુલ. એટલે સૂર્ય સારો ને ત્યારે આત્મા સારો. હવે એ વસ્તુ આપણે જોવાની. અને અત્યારે જે 2026નું વર્ષ રહ્યું ને એ 2 નંબર ચંદ્રનો અને 6 નંબર શુક્રનો, બંને શુભ ગ્રહ, શુભ ગ્રહના સંયોજન વડે 1 નંબર આવ્યો છે. એટલે એકના બેઝમાં શુભ તત્વ વધુ છે. એટલે સૂર્ય પીડિત છે એવું ના કહેવાય. હવે આપણે જો ફોર એક્ઝામ્પલ એક વસ્તુ ગણીએ તો કે 1999, એટલે 3 નવડા અને 1 સૂર્ય, એટલે મંગળ અને સૂર્યમાં મંગળ પ્રભાવશાળી હતો. તો એ વખતે શું થયું હતું કે કારગિલ થયું હતું. વાજપેયી લાહોર ગયા તો પરિણામ દગાબાજીનું થયું, આક્રમકતા થયું, અને આપણા કારગિલમાં આપણા ઘણા યંગ જવાનો શહીદ થયા. એ વસ્તુ આખી પીડાદાયક બની. પણ સાથે સાથે એ પણ જો એ વર્ષને અંતે પણ એક વિમાન અપહરણ થયું કંધારનું. એ પણ એ મંગળ અને સૂર્યના. હવે એવી જ રીતે તમે જો ગણવા જાઓ ને તો કે 2008 તો એનો આંકડો 10 થયો, એમાં ચંદ્ર અને શનિનો થયો. કોમ્યુનિકેશન સ્મૂથ કર્યું, GST આવ્યું, બિલકુલ, પણ વોર ના થઈ. એટલે કાયદા આવ્યા. એટલે ઘણીવાર તમે ગણતરી કરશો ને કે સૂર્યનો આંક આપણે આઝાદી પછી શરૂઆત કરીએ તો કે 1955 કે સાલમાં તમે ગણતરી કરો તો અંતરિક્ષનું પહલ ચાલુ થઈ ગઈ. એટલે અત્યારે આપણે એમ કહેવાય કે સૂર્યનો આંક જે બન્યો છે 2026માં, એટલે કોઈ સેટેલાઇટ લોન્ચ અથવા કોઈ અંતરિક્ષ ગ્રહ અથવા ઉપગ્રહ આપણે છોડીએ એ પ્રકારના કામો વધારે થાય તેવું ભારતમાં બની શકે ખરું. અને બીજી પણ એક વસ્તુ કે હા, રાજકીય કોઈ કાયદા એવા આવે કે સરકાર એમાં થોડી જિદ્દી લાગે, મક્કમ લાગે, એવા પ્રકારના બને. પણ એવું કહેવાય છે ને કે કડવી દવા પાછળથી ગુણકારી સાબિત થતી હોય, એટલે એવું બનશે. એટલે કે આ જે ટોટલ અગત્યનું છે, હંમેશા તમે આઝાદી પછીના દરેક વર્ષનું ગણો. મેં તમને હમણાં 2008નું પણ ગણ્યું, તમે 2017માં પણ જુઓ. 2017માં પણ જો 7/1 એમાં પણ પરિસ્થિતિ જુદી હતી, જેમ 1990માં પણ પરિસ્થિતિ જુદી હતી. 2016માં 500 અને 1000ની નોટો ગઈ હતી. એ બધું એની ઇફેક્ટ 17માં દેખાઈ, બરોબર. એટલે એ વસ્તુ પરિસ્થિતિ જુદી હતી, કારણ કે એમાં 2017માં ચંદ્ર આવ્યો, સૂર્ય અને કેતુ આવી ગયો. બિલકુલ. એટલે સૂર્ય ચંદ્ર બંનેને પીડિત કરી દીધા. એટલે ટોટલ ઇમ્પોર્ટન્સ છે કે એક નંબર કયા કારણસર બન્યો છે. એટલે મને એવું લાગે છે કે 2026માં કોઈ ભારતને યુદ્ધમાં ઝંપલાવવાનું થશે નહીં. એટલે એ સૌથી મોટી રાહત. હા,
સરહદીય રીતે આપણે તો તંગદિલી તો 1947થી ભોગવીએ છીએ, એટલે તંગદિલી તો યથાવત રહેશે. પણ આજે કહે ને કે યુદ્ધ થઈ જાય, બે દેશો વચ્ચે મોટા બબાલ થઈ જાય, એવું કંઈ દેખાતું નથી. આ જેમ કે સર્જિકલ સ્ટ્રાઇક જેવું થાય, પણ વોર થાય એવું લાગતું નથી. 2-3 દિવસ પહેલા છાપામાં આવ્યું હતું જે ભારત છે તૈયારી કરી રહ્યું છે ચીન ઉપર હુમલા કરવાનું, તો આવું કંઈ ઘટનાક્રમ તૈયારી કરે એ વાત ચોક્કસ, પણ ભારત હુમલો કરે એવું લાગતું નથી. અને તૈયારી કરવી પણ જોઈએ, કારણ કે અત્યારે એવી પરિસ્થિતિ છે કે ભારતને સરહદીય બધે દેશો સાથે તંગદિલી છે. હમણાં નેપાળ સાથે પણ સંબંધ થોડા, એ સરહદી દેશ છે, બાંગ્લાદેશ છે, એ તો ઠીક છે, પણ આગળ દરિયાઈ આપણે મ્યાનમાર હતું, ત્યાં પણ આપણને તકલીફ પડી. એટલે સરહદી વિસ્તારમાં આપણે તંગદિલીનો જોવા જઈએ ને તો આપણો નંબર એ વસ્તુ છે. કારણ કે તમે 1947 ટોટલ ગણો ને તો 1, 9 સૂર્ય, મંગળ, 4 રાહુ અને કેતુ બધા એટલે આવી ગયા. બરોબર, એટલે પાપ ગ્રહનો પ્રભાવ એટલે સરહદ પર તો રહેવાનો. એટલે તમે આ તૈયારી કરે એ વસ્તુ કંઈ ખોટી નથી. અને અમે અંતરિક્ષમાં તમે મોકલો છો એ જાસૂસી ઉપકરણમાં કામ આવે છે, તો તૈયારી તો આગલા વર્ષોમાં થયેલી છે. એટલે એ વસ્તુ તો તૈયારી કરે એમાં કશું ખોટું નથી. અમારા કેટલાક લોકો છે, અમારી સાથે સહયોગી, એ પણ તમને સવાલ પૂછશે કે કારણ કે એ લોકો જ્યારે સાંભળ્યું કે જ્યોતિષાચાર્ય આવે છે અને પોલિટિક્સ હતો, એ લોકો કહ્યું સાહેબ અમારે બી સવાલ પૂછવા. તમે તો ભલે પૂછો, તમે તો રોજ મળતા હશો, કોણ પૂછવાનું છે સવાલ? પૂછો ભાઈ, જેને પૂછો આપો ને, ઊભા થઈને પૂછો તમે લોકો સવાલ. નમસ્કાર સર, મારું નામ નિરાલી મહેરિયા છે અને મારે જાણવું છે કે ભારતના પોતાના પાડોશી દેશો એટલે કે ચીન છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે કે પાકિસ્તાન છે, એમની સાથે 2026માં કેવા સંબંધો રહેશે? જો આ આપણા ભારત દેશના દરેક નાગરિકને ચિંતા સતાવે છે, કારણ કે આપણો ભારત દેશ 1947માં આઝાદ થયું ને પાકિસ્તાનનો પણ થયો, તો તમે એનું ટોટલ ગણો ને 1, 9, 4, 7 એ છે ને અમારા જ્યોતિષમાં શું છે, સૂર્ય, મંગળ, રાહુ અને કેતુ પાપ ગ્રહના સંયોજન વડે બન્યો છે. ભલે ટોટલ શુભ થયો, બરોબર, એનો ટોટલ તમે જોશો ને તો 21 એટલે 2 ને 1 3 થાય છે, પણ સંયોજન પાપ ગ્રહનું છે. હવે આપણી તો સરહદ જોઈએ ને તણાવવાળી તો છે, તો પાકિસ્તાનની ક્યાં શાંત છે? તો પાકિસ્તાનની દરેક સરહદો એને ઈરાન, અફઘાન બધા સાથે એને પણ પ્રોબ્લેમ તો છે જ. બલુચિસ્તાનમાં પણ બલુચિસ્તાન ઇન્ટરનલ પણ છે. એટલે પરંતુ આપણે માટે ડેપ્થમાં જોવા જઈએ, આપણે આપણું કે 2026માં તો એમાં આપણે લીડરશિપ ક્વોલિટી જોઈએ. તો લીડરશિપ ક્વોલિટીમાં આપણે 1950 મોદી સાહેબ ડિસિઝન મેકર છે, એટલે એનો અંક જોવા જઈએ ને 1, 9, 5, 0 એટલે થયા 10 ને 5, 15 એટલે 1 ને 5, 6 એટલે એ ક્વોલિટી આમાં 2026માં આવે છે. એટલે આપણા માટે એવું આવશે કે યુદ્ધની જેને ધાક ધમકીઓ ઊભી કરે પણ યુદ્ધ થાય એવું લાગતું નથી. એટલે પડોશી દેશ જોડે જેને સંબંધ તણાવમાં આવે, પરંતુ એવા રિએક્શન ના આવે કે વોર થાય. આ વર્ષે જેમ નેપાળમાં આંતરિક રીતે ઘણો વિખવાદ થયો, બાંગ્લાદેશમાં પણ થયો, તમને લાગે છે કે ભારતમાં જેનજી આંદોલન કરશે? જો આ બહુ સરસ છે, તમે જો સવાલ કર્યો 2 અને 6, 2 એટલે ચંદ્ર અને શુક્ર. ચંદ્ર શુક્ર મેં કીધું ને ભેગા છે ને લાગણીનો પ્રવાહ વધારે, બરાબર, અને ટોટલ એક થાય છે સૂર્યનો. એ સૂર્ય અગ્નિ તત્વનો છે, એટલે લાગણીને કારણે અથવા કોઈ સ્વમાનને કારણે જનતામાં જુસ્સો જાગી જાય. એ જુસ્સો જાગે એટલે તમારો સવાલ એવું બને કે ક્યાંક આંદોલનોના ચિંગારીઓની શરૂઆત થાય, આંદોલન થાય, વસ્તુ વ્યાજબી છે, કારણ કે તમે લોકોની લાગણી અને લોકો સાથે થયેલા અન્યાયનો પ્રતિભાવ વધી જાય. અને એક છે, એક એટલે સત્તાનો કારક છે સૂર્ય, એટલે સત્તા સામે અવાજ ઉઠી શકે એવી શક્યતા તો દેખાય છે. મારો પણ સવાલ છે, હવે કન્ટિન્યુ કરીએ આપણે. અમિત શાહની વાત આવે છે, શું અમિત શાહ પીએમ બની શકે? સીધી રીતે જો વાત કરીએ જો 2026ની વાત કરીએ, અમિત શાહ એટલે 1964 છે આઈ થિંક, એટલે એનું ટોટલ ગણીએ ને તો 9 એને 1 10 અને 16 અને 4 20 એટલે 2 થાય. એટલે અમિતભાઈની કુંડળીમાં નંબર જે વર્ષાંક 2 આવ્યો અને સૂર્ય સાથે એટલે મિત્રાંક થયા બંને. ઓકે, સૂર્યચંદ્ર. એટલે અમિત શાહની કુંડળી અત્યારે વર્ષાંક એવું બતાવે છે કે એને આ વર્ષ પોતાના જે ચંદ્ર એટલે મન છે ને એ મન જે બાજુ ધારે ને એ બાજુ કળથી કામ કરી શકે. ઓકે, એ પ્રકારનું છે. એને શું નિર્ણય લેવો છે, પ્રધાનમંત્રી બનવું છે કે નથી બનવું, અથવા ક્યાં જવું છે, કિંગ બનવું છે કે કિંગ મેકર બનવું છે કે કઈ વસ્તુમાં ભાગ, એ ચંદ્ર સૂર્યના કોમ્બિનેશનને કારણે એનું મન કળવું અઘરું બનશે અને એ મન એને કોઈ સત્તાલક્ષી કિંગ મેકર તરીકે પણ બનાવી શકે ખરો. મમલ છે, મમલ
તમારો સવાલ હતો પૂછવાનું. મારું નામ અમલ છે. હું એ પૂછવા માંગુ છું કે ભારત અને ચીનનું 2026માં સંબંધ કેવો વેપારની રહેશે? દૃષ્ટિ કેવી રીતે રહેશે? હા, બિઝનેસ કોમ્યુનિકેશન ચીન અને કંઈ તો આપણે ભારતની વાત કરી કે ભારતનું છે ને 2-6 એટલે જે થાય ને 1 એટલે 1 અને ચીનની જે દિશા ગણીએ ને એ ગુરુની આવે છે. એટલે ચીનના અને ભારતના જે વેપાર જે છે એ વેપાર અંગે તો કોઈ મોટી દ્વિધા થાય એવું લાગતું નથી. થોડાક અંતરે અંતરાયો આવશે, પરંતુ એ અંતરાય ધીરે ધીરે દૂર થાય. વેપારને અને પોલિટિક્સને બહુ સંબંધ અંદર બગડશે નહીં. અંતરાય આવે, ધીમો પડી જાય, પરંતુ બંધ થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી. સવાલ ફરી આપણા દેશની વાત કરીએ કે બધાને એવી ચર્ચા થાય, તમે કીધું એ પ્રમાણે કે ભાઈ આ સત્તા પક્ષની વાત થઈ, વિપક્ષમાં પણ બહુ લોકોને છે કે ભાઈ રાહુલ ગાંધી ક્યારે પીએમ હશે. કોંગ્રેસને એવું થયા કરે કે રાહુલ ગાંધી એક વખત એમાં સોનિયા ગાંધીને છે કે એ છે કે એ પીએમ ક્યારે બનશે, શું 2026માં કોઈ કામ કરવાના છે? કારણ કે એમને અલગ અલગ પ્રકારના આંદોલન કર્યા ગયા વર્ષે. SIRને તમે જુઓ, વોટ ચોરીની લઈ એના નામના પણ થઈ. 2025માં તમે જુઓ તો અલગ અલગ જગ્યાએ ઈચ્છિત સફળતા મળવી જોઈએ. એ રાજ્યોની વાત કરી, બીજી કંઈક સફળતા મળી નહીં. હા, 2024માં એમની સીટો વધી, પણ એના પછી સતત જો તમે એની છોડ દો તેલંગાના અને કર્ણાટકની વાત કરતા, એને પછી કોઈ મોટી સફળતા નથી મળી. હવે આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળનું ઇલેક્શન છે, બિહારમાં તો જે હાલત થઈ તમને ખબર જ છે, મેં પણ જોયું છે. તો એ કારણ કે ઇલેક્શન છે ગયા વર્ષે, એમાં કોઈ સ્થિતિ, કોઈ અંક, કોઈ શું એમ કયા પ્રમાણે આખું કામ કરે છે? જો કોંગ્રેસમાં રાહુલ ગાંધી એટલે 1970 છે એની આઈ થિંક, બરાબર, 1970 એટલે 10 ને 17 અને 8 એટલે 8 થયું. હવે એમાં એ જુઓ કે એમની રાહુલ ગાંધીને હાર્ડશીપ કેટલી, 1+9 સૂર્ય, મંગળ અને કેતુ. આના કોમ્બિનેશન એનું વર્ષાંક બને છે, અને વર્ષાંક બને છે અને એનું ટોટલ શનિનું છે, એ પણ પાપગ્રહ. હવે એના કોમ્બિનેશનમાં જોવા જઈએ ને તો 2026માં એમને વધુ મહેનત કરવી પડે. બરાબર છે. અને શનિ એટલે એમને- મહેનત કરાવવાની. હા, શનિ એટલે પુષ્કળ અને સામે સૂર્યનો આંક છે. હા છે. એટલે એને પુષ્કળ મહેનત કરવી પડશે. અને મહેનતમાં પણ જોવા જાઓ ને કે પાછી પાની નહીં કરે, પરંતુ એને કહીએ ને કે પરિશ્રમ પુષ્કળ, એટલે કે માણસને પુષ્કળ એટલે હજુ બી રાહુલ ગાંધી રાહ જોવી હા, પડશે. પરિશ્રમ પુષ્કળ થશે. આપણે ઘણી વખત થાકતો હોય માણસ, પાણી માગે અને પાણી ઓછું મળે તો કંઈ નહીં, થોડાનો સંતોષ મળે અને બીજું પાણી શોધવાની પ્રયત્ન કરે. એવી સ્થિતિ અત્યારે રાહુલ ગાંધીની છે. પણ એ ચોક્કસ એને જે આ કોમ્બિનેશન છે ને 1970 કેતુ છે ને હંમેશા મહેનત પછી ફળ આપતું જ હોય છે. અને રાહુલ ગાંધીમાં પણ જોવા જશે ને પુષ્કળ મહેનત કરશે અને એની મહેનત લોકો જોશે પણ ખરા, નહીં જોવે એમ નહીં. એટલે એ જોશે પણ ખરા. અને કહેવાય કે સત્તા તરફીના પ્રયત્નો એના મજબૂત થશે, એ નબળો નહીં પડે. નીરુ, તમે સવાલ પૂછો, તમારી બહુ ઈચ્છા હતી ને. નમસ્કાર સર, મારું નામ નીરુ છે. મારો સવાલ એ છે કે 2026માં ઈશુદાન ગઢવીની રાજનીતિની સ્થિતિ કેવી રહેશે? વાહ. જો જેનજી છે સાહેબ આ. જો એ ઈશુદાનભાઈની વાત કરીએ ને તો ઈશુદાનભાઈનો વર્ષાંક આપણે 1982 એટલે 19 એટલે 10, 18 અને 2, 20 એટલે 2 થયા. હવે 19 એટલે સૂર્ય, મંગળ અને શનિ અને ચંદ્ર, એટલે એમાં એક જ શુભ જ છે. અને એમાં એક મંગળ છે. જોવા જઈએ ને તો ટોટલમાં ગણતરી કરવા જાય ને વર્ષાંકમાં આપણું એક આવે છે 2026નો, અને આ ટોટલની અંદર જોવા જઈએ ને 2 આધાર આવે, એટલે આમાં 1, 2 આવે. એટલે ઈશુદાનભાઈ જે મહેનત કરશે ને એ મહેનત મુજબ એમને એનું ફળ 2026માં મળશે. મહેનત લોકોમાં દેખાશે. એના અમુક પ્રશ્નો જે છે ને જે લોકોના મનમાં ઉતરવાના હશે ને એ ઉતરશે તો ખરા. એટલે ઉતરવાના એના પ્રશ્નો, એની રજૂઆત, એની મહેનતના પાયા આ 2026માં તો એ નખાશે તો ખરા. એટલે એ મહેનત મુજબ એને ચોક્કસ એનું ફળ મળી જશે. ટૂંકમાં એનો પૂછવાનો મતલબ એ છે કે સીએમ બનશે કે નહીં એમ. સીએમ બનવા માટે તો જો વ્યક્તિગત કુંડળી જોઈએ, કારણ કે અત્યારે 2026ની જ વાત કરીએ તો 26માં તો ચૂંટણી જ નથી, એટલે એ વસ્તુ આપણે ક્યાંથી નક્કી કરી શકીએ. એટલે આ 2 વસ્તુને કારણે આપણે અહીંયા નહીં કરી શકતા. સવાલ એ છે કે ભારતની વાત કરીએ, ઘણા સમયથી આપણે વાત કરીએ છીએ કે ભાઈ ભારત વિશ્વગુરુ બને, ભારતનું જે વસ્તુ છે લોકો સ્વીકારે.
પણ ભારતની તમે જીડીપીની વાત કરો, ભાજપના રૂપિયાની તમે વાત કરો, ભારતની અસર જે છે વિશ્વમાં એની એ ધીરે ધીરે ઘટતી જાય છે એવું લાગે છે. રૂપિયો તમે જો મોંઘવારી જે રીતે વસ્તુ થાય છે, તો ભારતનો પ્રભાવ શું 2026માં વિશ્વ ઉપર રહેવાનું છે કે આપણે કોઈથી અમેરિકા કે રશિયા એ લોકો આપણે દબાવવાના છે સીધી રીતે કે આર્થિક રીતે? એ આખું શું સૂચવે છે આ 2026 આ ભારત બહુ માટે? જ પાયાનો સવાલ છે અને સરસ સવાલ છે. હવે સમજો, આ સવાલ અત્યારે આપણે પહેલાં જ કીધું કે આપણે ટોટલ 2026નું એક થયું, એમાં એવા કાયદા અથવા એ કાયદાના અમલીકરણ આવવાના, એની આપણે થોડાક તબક્કામાંથી પસાર થવાનું, એને કારણે થોડોક પ્રજામાં આંતરિક ઉગ્ર. હવે આ જે ટોટલ બન્યું છે અને આપણો જે 1947નું ટોટલ, એમાં પાપ ઘૃણા પ્રભાવ વધારે, એટલે આપણે આંતરિક રીતે જોવા જઈએ ને તો થોડી એકલતા તો અનુભવીએ. બહારથી દેખાવ જાય પરંતુ આંતરિક રીતે એકલતા અનુભવે, પરંતુ આપણે મક્કમતાથી ઊભા રહીશું કારણ કે સૂર્યનો અંક છે, એ આત્માનો કારક છે. એટલે આપણા લોકોના આત્મા કોઈ હલી જશે નહીં, આત્મબળ મજબૂત બનશે. અને પ્લસ 1947નો 3 નંબર ગુરુનો છે, એટલે ગુરુ સૂર્ય મિત્ર થાય. એટલે આપણે ગમે તેવી પરિસ્થિતિ એકલા પડશું ને, પણ આપણા આત્મબળ અને આપણું અંદરનો અનુભવ કે કોઈ છુપું જ્ઞાન આપણને સહાયતા કરીને આપણને ઊભા રાખે, અસ્તિત્વમાં રાખે, એવી સ્થિતિ તો બનાવી જ દેશે. નિર્ભય, તમારો સવાલ પૂછો તમે. બહુ થનગનતા હતા કે જ્યોતિષ મહારાજ આવશે તો આ સવાલ પૂછવાનો છું કે પૂછिए आप अपना. निर्भय हैं और मेरा सवाल ये है आपसे कि जैसे अभी सब सोशल मीडिया पे बहुत सारे लोग आ गए जो खुद को न्यूमरोलॉजिस्ट और एस्ट्रोलॉजिस्ट घोषित कर देते हैं और कुछ भी टोटके वगैरह बताते हैं, तो वो उस चीज़ के ऊपर आपका क्या पॉइंट ऑफ व्यू और क्या वो चीज़ें सच्ची में वर्क करती है या नहीं करती? જો ટોટકેની વાત છે ને, કોઈ જગ્યાએ કામ કરે, કોઈ જગ્યાએ ના કામ કરે. અને અત્યારે એવું છે કે જ્યોતિષ ફિલ્ડમાં જ્યોતિષ પોતે પોતાના ક્ષેત્રમાં કેટલો જ્ઞાન અને અનુભવ ધરાવે છે ને, એ વસ્તુ અગત્યની છે. હવે અને બીજી વસ્તુ એ અગત્યની સામેની વ્યક્તિ, કે સામેની વ્યક્તિ કોઈ જ્યોતિષ માર્ગદર્શન આપે ને, તો એ માર્ગદર્શનને આધારે થોડે પોતે પણ પોતાનું મગજ ચલાવીને એસેસમેન્ટ કરવાનું હોય કે આ જ્યોતિષ પાસે આપણે શું મેળવી શકીએ એમ છે, અથવા બીજી વાર માર્ગદર્શન લેવા જેવું છે કે નહીં, એ તો સામેવાળા વ્યક્તિગતે પણ નક્કી કરવું જોઈએ. કારણ કે માણસને ઘણીવાર શું છે કે એકવાર અણસાર આવે ને તો ચેતી જાય છે, ઘણીવાર માણસને એક અનુભવ થાય ચેતી જાય છે, અને ઘણીવાર વારે ઘડે ઠોકરો ખાય ને તોય નથી ચેતતો. એટલે માણસની પ્રકૃતિ પર જાય છે. એટલે આ તમારો સવાલ એવો છે કે સામેવાળો જ્યોતિષ શું બોલે છે, તમને શું માર્ગદર્શન આપે છે, એમાં તમને કેટલી વાત વ્યવહારુ લાગે છે કે આ વસ્તુ વ્યાજબી છે, આ વસ્તુ એ તમારે વિવેકપૂર્ણ રીતે વિચાર કરવાનો અને એને આધાર નક્કી કરવાનું. કારણ કે અત્યારે એટલા લોકો જ્યોતિષ બની ગયા કે એણે શું વિદ્યાભ્યાસ કર્યો છે જાણવું પણ અઘરું છે, કેટલી મહેનત કરે છે એ પણ જાણવી અઘરી છે. એટલે એ બધું અઘરું છે. એટલે વ્યક્તિગત રીતે જોવા જઈએ ને કે તમે સામેવાળા જ્યોતિષને કોઈક વાર મળો તો તમારે જાતે જ નક્કી કરવું પડે કે આ જ્યોતિષ પાસે આપણે બીજી વાર માર્ગદર્શન લેવા જવાય કે ના જવાય, અથવા એની જોડેની ચર્ચા કોઈ બીજા જોડે કરીને પણ નક્કી કરવું એ તમારા માટે વિવેકપૂર્ણ છે. એમ બી આમાં જ મારું એક્સટેન્શન છે. કેટલાક લોકો યુટ્યુબ પર આવે છે કે રીલ્સ પર એવું કે અહીંયા તમે 8 લખજો, અહીંયા ગ્રીન કરજો, અહીંયા લીલું કરજો, અહીંયા આ કરજો. તમે બી જોતા હશો. એટલે મને તો હસવું આવી જાય છે. આ બધી વસ્તુઓ કઈ અસર કરે છે ખરી કે આ રીતે હાથ પર કે આંગળી પર કે પર્સમાં આ જે કહે છે બધા? આમાં ઘણી વાર શું છે કે કોઈએ કીધું અને થઈ પણ ગયું. અચ્છા, એટલે તુક્કાની વાત, તુક્કા, અને લાગ્યું તો તીર નહીં તો તુક્કો. અને કોઈ કે મને તો થઈ ગયું, તો અનિલભાઈ કે હા લાઈને હું કરું તો નથી, આમાં ક્યાં નુકસાન છે. એટલે એવી રીતે પણ પ્રવાહ ચાલતો હોય. અને કોઈ શાસ્ત્રમાં અથવા કોઈક જગ્યાએ એવો ઉલ્લેખ પણ હોય, કોઈ એવું સાયન્સ, પણ એ સાયન્સનો બેઝ શું છે આપણને ખબર નથી, એટલે વિશે વધુ વાત ના કરાય. પરંતુ અત્યારે લોકોમાં પણ એવી વસ્તુઓ પ્રચલિત થઈ ગઈ છે કે તમે કહો છો ને કે ઘણીવાર એવા તુક્કા હોય છે તો આપણે એનું જાણીને પણ હસવું આવે કે એના કરતાં કે ભાઈ ભગવાનને તું 2 હાથ જોડીને તું પગે લાગ, તું જે પણ ભગવાનને માનતો હોય એ ભગવાનની શ્રદ્ધા કર. 1 માળા કરતો, 1 પાઠ કરતો તો 5 કર. એ મારી દ્રષ્ટિએ વિશ્વાસ છે તમારા ભાગ્યબળ. બાકી તમે જોવા જાઓ ને તો ઘણીવાર કામમાં રૂકાવટ આવવાના કારણ જ્યોતિષમાં કુંડળી મુજબ ઘણા હોય છે. એટલે એક કારણે કોઈ દિવસ કોઈ કામ અટકતું નથી. અને નસીબ જોર કરતું હોય ને
તો તમારું કોઈ પણ ભગવાનનું નામ ના દો ને તોય તમારું કામ થતું હોય. એટલે તમારે જો ભગવાન પર શ્રદ્ધા રાખો ને તો ભગવાનનું નામ દો, અને જે માર્ગદર્શન તમે લો વ્યક્તિગત, તો મારી એવી સલાહ છે હસ્તરેખા જોઈને કે આ કુંડળી જોઈને કે અંકશાસ્ત્ર મુજબ, અને એ મુજબ તમારા આરાધ્ય દેવ અથવા કોઈ આપણા શાસ્ત્રમાં એ ભગવાનનો ઉલ્લેખ હોય એમનું નામ સ્મરણ કરવું એ મારી દ્રષ્ટિએ વધુ વ્યવહારુ છે. સોનલ, તમે તમારો સવાલ પૂછો. મારો સવાલ એ છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તેને લઈને તમને શું લાગે છે કે કેવું પરિણામ આવી શકે છે અને કોના ફેવરમાં? કોના પક્ષમાં પરિણામ આવી શકે છે? જો આ બહુ જ સરસ સવાલ છે અને બહુ જ લોકોને ગમશે તમારો સવાલ. ગુજરાત એટલે 1960, બરાબર, સ્થાપનાનું વર્ષ 1960, એટલે 10 ને 16 અને 1 7 થાય. 2026 226 એટલે 1. હવે તમે જોશો ને આ ચૂંટણી જોને એકદમ રસાકસી અને લોકોની લાગણી જેટલી દુભાઈ હશે ને એ દુભાયેલા લોકોના જેને કહે ને રિસ્પોન્સ પરાકાષ્ઠાએ પહોંચશે. એટલે આ ચૂંટણી જેને જોવા જઈએ ને તો હમણાં છેલ્લી લોકસભાની ચૂંટણી જે ગઈ ને એવા જેવી સ્થિતિ થવાની છે. ખ્યાલ આવ્યો? એટલે અનસર્ટન છે. લોકો ગમે તેટલું કહેશે ને કે સ્વરાજની ચૂંટણીમાં અમે આટલી સીટો લાવશું, એ જાણવું અઘરું બનશે, કારણ કે ગુજરાતની સ્થાપનાનું વર્ષ અને 2026નું વર્ષ એવું કહે છે કે પરિસ્થિતિ કળવી ખૂબ જ, અને એમાં પણ પ્રજાનો મૂડ પારખવો અઘરો બનશે. ચંદ્ર હંમેશા છે ને પ્રજાના મૂડ, પ્રજાના મન પર છે. અત્યારે 2026માં પ્રજાનું મન વધારે બળવાન થયું છે. પ્રજાના મનમાં ઘણી ખુમનસ છે, અને 6 એટલે શુક્ર એટલે લાગણી, ચંદ્ર શુક્ર ભેગે લાગણીનો પ્રવાહ, એટલે જે જુસ્સામાં પ્રવાહમાં ગયો ને પ્રજા એને તરફી મતદાન થઈ જશે. પરંતુ અઘરું છે ચૂંટણીમાં પરિણામ લાવવું. એટલે ભાજપ માટે બી અઘરું છે, કોઈ પણ પક્ષ માટે અઘરું બનશે. ભાજપ તો 30 વર્ષથી છે અહીંયા. 30 વર્ષની છે, વાત સાચી છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે આ એટલે 2015 જેવી સ્થિતિ આવી છે, તમે એવું કહેવા માંગો છો? 15 જે નહીં, કટોકટી આપણે લોકસભામાં શું થયું? 2015માં ગુજરાતમાં સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી. એટલે એને પરિસ્થિતિ છે અત્યારે પ્રજાનું મન સૌથી બળવાન. એટલે આંદોલન ગુજરાતમાં થઈ શકે છે એવું કહેવા માંગો છો? આંદોલન થવાની શક્યતા મને પૂરેપૂરી દેખાય છે. જન આક્રોશ. જો ગુજરાતની વાત કરીને 1960નું ફળાદેશ, તો ગુજરાત માટે મેડિકલ હેલ્થ કેર માટે ઘણું સારું છે, પરંતુ રાજકીય સ્થિતિમાં જોવા જઈને ખૂબ જ ઉતાર ચઢાવ છે. પરિવર્તનો આવી શકે. કોંગ્રેસ, ભાજપ અને આપમાં પણ જોવા જઈએ ને તો આંતરિક જૂથબંધી વધે. ભાજપ અત્યારે મોટો પક્ષ છે, તે આંતરિક જૂથબંધી વધ પણ આવે. એટલે પરિસ્થિતિ અત્યારે શું થશે, જે પાયાના અને જેન્યુન હશે ને એ લોકોને બહાર આવવાની તક મળી જશે. એટલે આંતરિક કલહનો આ ફાયદો. પરંતુ અત્યારે આંતરિક અને ગુજરાતમાં યુવા વર્ગ અને વિદ્યાર્થી વર્ગનો આક્રોશ વધારે રહેશે. સંદીપ, તમે બી તમારો સવાલ પૂછો ભાઈ. નમસ્કાર સર, મારો સવાલ છે કે 2026માં ભારત અને અમેરિકાના સંબંધ કેવા રહેશે? દેવો તો બહુ ભારતે સરસ. બધા જો international આમાં level છે. આપણે કહીએ ને ડોનાલ્ડ ટ્રમ્પ, હવે ડોનાલ્ડ ટ્રમ્પ 1946, બરોબર, એટલે એના માટે 9 ને 1 10, 14 ને 6 20, બરોબર 20 છે. અને હવે ત્યાં અમેરિકાનો કિંગ મેકર છે, અત્યારે જ ડિસિઝન મેકર બહુ જ પાવરફુલ. અને અત્યારે આપણે મોદી સાહેબનું પણ હમણાં મેં વધતું વાત કરી કે 1950, એટલે એનો પણ ટોટલ ફિક્સ છે. અને 2000માં 226, એટલે અત્યારે એવા સમીકરણો આવશે કે 2 અને 6ના કોમ્બિનેશન આ બંને નેતૃત્વમાં જોવા મળે. એટલે આ તું એવું થશે પરિસ્થિતિ, તેરી પી ચૂપ ઓર મેરી પી ચૂપ, અધરવાઇઝ બંનેને તકલીફ. આ સ્થિતિ આવશે. એટલે જે રીતે ટ્રમ્પ વારંવાર કહે કે ભારત પાકિસ્તાનનું તો મેં યુદ્ધ કરાવ્યું, મેં બંધ કરાવ્યું યુદ્ધ, બે બંધ કરાવ્યું, આપણા સાહેબ કંઈ બોલતા નથી એને લઈને. એટલે આ તમે કીધું એ પ્રમાણે કે ભાઈ આ તો તેરી બી ચૂપને મેરું, પણ એ તો બોલ કરે છે એમ. 2026ની તમે વાત કરો છો? 2026ની વાત કરું છું. કારણ કે આમાં પરિસ્થિતિ શું છે કે આપણે ડિપ્લોમેસીનું છે, કારણ કે ટ્રમ્પ કંઈક એક્શન કરશે તો અહીંથી એવા રિએક્શન આવશે, પણ આપણે બોલ્યા નથી, પરંતુ બોલેલા જેવું વર્તન થઈ જશે. એટલે આમ જો ચૂપ બંને સ્થિતિ જળવાઈ રહે ને તો સારું છે, કારણ કે બંનેના નંબર, નેતાઓના નંબર અત્યારે 2026ના આંકડામાં આવી જાય છે. ઓકે, જો સમન્વય સધાઈ જાય તો સારી વસ્તુ છે, તો પરિસ્થિતિ થાળે પડશે. નહીંતર ઉકળતો ચરુ ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટલી આવી જાય. આવી જશે. નથી પૂછવાનું. સ્થિતિ એ છે કે અમેરિકા જોડે વાત થઈ, પણ રશિયા જોડે કે યુક્રેન જોડે
એ કઈ રીતે પરિસ્થિતિ રહે? રશિયામાં તો પુતિન છે અને એ તો અત્યારે જ આવીને ગયા આપણા ત્યાંથી, પણ કોઈ મોટું ડીલ કરવાની જે વાત હતી કે બિઝનેસ, એ કોઈ થઈ નથી, બસ આવીને ખાધું પીધું મજા કરી. જો પુતિન માટેનો વર્ષાંક પુતિન 1952 છે, 1952 એટલે 9 ને 10 ને 15 અને 2 એટલે 17 એટલે 1 ને 8 છે, બરોબર. એટલે ખૂબ જ મુત્સુદ્દી અને કૂટનીતિવાળું રહેશે, કારણ કે અત્યારે 2026 સૂર્યનો છે અને એમાં કોઈ જગ્યાએ શનિના કોમ્બિનેશનમાં બે ચંદ્ર તો નથી, ખાલી શુક્ર કોમ્બિનેશન છે. એટલે એટલા મુત્સુદ્દી અને ડિપ્લોમેસી બનશે કે એના માટે આપણે કાઢવું અઘરું છે. ઘણીવાર એમ લાગશે કે આપણી ફેવરમાં બોલશે, પણ એવી રીતે બોલે ને તો આપણને પણ દ્વિધા લાગે કે આપણે એને ફેવર સમજવું કે અનફેવર સમજવું. કારણ કે વચ્ચે બી જ્યારે એણે કર્યું ત્યારે પાકિસ્તાને બી મદદ કરી, ચાઇના થ્રુ બધી વસ્તુ કરી એમણે. હા, પણ પ્લસ પોઈન્ટ અત્યારે શું છે કે ભારત તરફથી એક્સપેક્ટેશન શું રખાય કે મોદી સાહેબ લીડરશિપમાં છે એટલે એનો જે નંબર જે છે 6 એટલે શનિ શુક્રને થોડાક રિલેશન સારા, એટલે આપણા માટે જોવા જઈએ ને કે રશિયા માટે જોવા જઈએ ને તો ગમે તેવા ઉતાર ચઢ વચ્ચે આપણી પરિસ્થિતિ સરખી થઈ જાય એવું બની શકે ખરું. હવે થોડું પ્રિયંકા ગાંધીની વાત અત્યારે થોડા સમયથી ચાલી રહી છે મીડિયામાં કે ભાઈ હવે એમને કમાન સોંપી દેવી જોઈએ, પ્રિયંકા ગાંધી જો કોંગ્રેસને લીડ કરે તો થાય. તો 2026માં શું લાગે છે કે કોંગ્રેસ એવો કોઈ નિર્ણય કરી શકે છે કે પ્રિયંકા ગાંધીના હાથમાં કમાન સોંપી દે? જો આપણે ગણતરી કરીએ, પ્રિયંકા ગાંધી 1972 એટલે 9 ને 1 10 અને 17 અને 2 19 એટલે 1 થયું. એટલે રાહુલ ગાંધી કરતાં પ્રિયંકા ગાંધીનું 2026 માટે એસેસમેન્ટ સારું કહેવાય. એટલે જો ભૂલે ચૂકે કે ઇન્ડિયા ગઠબંધન કે કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને 2026 માટે કંઈ પણ રિસ્પોન્સિબિલિટી આપે ને તો મારી દ્રષ્ટિએ એ રાહુલ ગાંધી કરતાં સારું પરફોર્મન્સ આપે એઝ એ નંબર પ્રમાણે, વર્ષાંક પ્રમાણે. કારણ કે તે સામે સૂર્ય છે તો એ બી સૂર્ય છે. એક્ઝેક્ટ એ રીતે પ્રિયંકા ગાંધીનું આ વર્ષે પોલિટિકલી સારું રહે જો એના માટે લીડરશિપ આપે તો એટલું સારું રહે કે કદાચ બીજા પક્ષો પણ આચંબામાં પામી જાય. એટલે એ નંબર સરસ મેચ થાય છે, કારણ કે એમાં પણ જો ને 1-9 એટલે સૂર્ય મંગળ આવી જાય, કેતુ એટલે મહેનતના ફળ આવી જાય છે, અને 2 એટલે ચંદ્ર જનતાનો કારક છે. કોમ્બિનેશન ઘણું સારું બને છે અને એ પણ એમાં 1 બન્યો. એટલે 1 બન્યો ને તો એને કારણે શું થાય કે 1 કેવી રીતે બન્યો કે 1 અને 9 મંગળના કાર્ય, સૂર્ય મંગળનો ટોટલ થયું એમાં, અને એમાં પછી 1 બન્યો. એટલે એ પરિસ્થિતિને કારણે અત્યારે એવું કહેવાય કે લીડરશિપ, તમારો સવાલ બરોબર છે કે લીડરશિપ જો એને આપે ને તો ખરેખર 2026માં આ કોંગ્રેસ અથવા ઇન્ડિયા ગઠબંધનને કંઈક રિઝલ્ટ પોતાની મહેનતમાં મળી શકે એવી આશા રખાય. છેલ્લા ઘણા સમયથી એવું બી ચાલે છે કે મોદી સાહેબ પછી કોણ? તો ઘણા લોકો અમિતભાઈનું નામ લઈશું, તો ઘણા બધા સ્ટ્રોંગલી એક મોટો વર્ગ છે જે કહે છે કે યોગી આદિત્યનાથ. સમજો તો યોગી આદિત્યનાથ છે કાબિલ કે અથવા એના નંબર પ્રમાણે? જો એવું છે કે ભાજપ માટે આ વાત કળવી અઘરી છે, બરોબર. સૌથી પહેલી વસ્તુ એ કે ભાજપની જે સ્થાપના થઈ ને 1980, બરોબર, 1-9 એટલે 10 અને 18 એટલે 9 મંગળ થયું. એટલે હવે એ લોકો જોવા જશે ને તો આક્રમકતા વાળા કામમાં, લીડરશિપ ક્વોલિટીમાં આગળ લાવે એવી વ્યક્તિ શોધે. હવે અત્યારે આપણી પાસે એક યોગીજીનું જ નામ છે, એવા બીજા ઘણા હશે જે આપણે જાણતા નથી, એવા લોકો પણ લીડરશિપ બદલે. પરંતુ અત્યારે જો ભાજપની કુંડળી જોવા જાવ ને તો અત્યારે 2026ના અંકમાં બંને મિત્રતા છે. એટલે ભાજપમાં ગમે તેટલો જુવાળ આવે ને તો પરિસ્થિતિ કંટ્રોલ અથવા ફિક્સિંગ થઈ જાય એવું બને. કહેવાય છે ને કે ઘીમાં ઠરી જાય, અથવા ઘણી ચેન્જ બને કે આ નહીં તો મારો માણસ આવી જાય, એવી પરિસ્થિતિ ભાજપમાં આવી જાય. એટલે ભાજપ માટે અત્યારે જોવા જઈએ ને તો સાવ નકારાત્મક વર્ષ 2026 નથી. એટલે ઉપર પીએમ કેન્ડિડેટમાં પણ કોઈ ડિસાઈડ કરે ને તો એવો વ્યક્તિત્વ વાળો લાવે કે જેનામાં કામ કરવાની આક્રમકતા, એટલે ગુસ્સો નહીં પણ કામ કરવાની પણ આક્રમકતા. કારણ કે વાજપેયીમાં જુઓ ને તો વાજપેયીમાં ડિપ્લોમેસી બહુ હતી, અને ડિપ્લોમેસી એની જે વાજપેયીનું વર્ષ ગણશો ને 1924 એટલે તો 10 ને 2 12 અને 4 બરોબર 16 7 થયું. એટલે 1999માં જ્યારે વડાપ્રધાન હતા ને ત્યારે એ વાજપેયીએ કારગિલ વખતે LOC ક્રોસ નહીં કરવાના જે ડિસિઝન લીધા હતા ને એ ડિપ્લોમેસી પાછળથી ખૂબ જ પ્રશંસનીય થઈ. કારણ કે કેતુએ એમને મહેનત કરાવી, અબજો સાળ આપણા સોલ્જર આટલા થયા,
લાહોર યાત્રામાં ગદ્દારી ગદ્દારી થઈ, થઈ. બધાના નેગેટિવ પાસા પચાયા પછી અને એ પણ પછી એના સત્તા ગયા પછી એ ડિપ્લોમેસી વખણાઈ કે જો LOC ક્રોસ કર્યું હોત તો પાકિસ્તાન ઓફિશિયલ યુદ્ધ કરત ને એનું જાત આખી જાત. ચાલ પાકિસ્તાનની સમજી ગયા હતા. હમ. એટલે આ પણ એક ડિપ્લોમેટિક વ્યક્તિ હતી. હમ. એટલે આ વસ્તુ એના જે 1924ના જન્મના વર્ષ 1999 ગણો ને મંગળ કેતુ થયું 99. હમ. એમાં તમે હમણાં કે 9 ને 1 સૂર્ય અને પેલાનું 7 હમ. એટલે મંગળ કેતુ ભેગા થઈ ગયા એટલે સંઘર્ષ આવી ગયો. હમ. પરંતુ કેતુ સંઘર્ષ પછી જો મહેનત અને જનૂન હોય ને તો જીતાડી દે. બિલકુલ. અને આમાં જો ગમે તેટલું આપણે એ વખતે અબજસ મળ્યું લાહોર યાત્રાનું પણ પાછળથી ડિપ્લોમેસીમાં આપણે આપણે ખૂબ જ વખણાઈ. વખણાઈ. એટલે પરિસ્થિતિ આવી છે કે કયા નંબર પર કઈ જગ્યાએ સેટઅપ થાય છે થાય છે. એ વસ્તુ. ભારત માટે વાત કરીએ તો કઈ દ્રષ્ટિએ તમે ખેતી માટે આગળ વધી શકીએ, ટેકનોલોજી માટે આગળ વધી શકીએ, કયા ક્ષેત્રમાં ભારતને યશ મળશે અથવા અપયશ મળશે આ 2026? સેટેલાઇટ અંતરિક્ષ એટલે એ માટે અને જેને કે માઇનિંગ માટે ભારતમાં ખેતી માટે જોવા જાઓ ને તો ભારતમાં તે ખેતી માટે સારી વસ્તુ જોવા જાઓ તો સૌ પ્રથમ તો એવું કે ને સૂર્યનો આંક હોય ને તો વરસાદ અનિશ્ચિત પડી શકે. એટલે એમાં પણ જોવા જાઓ ને તો ખાસ કરીને તમારે કેવા પાક હળદર સોયાબીન છે એવા પાક સરસવ જેવા પાક પર ધ્યાન આપે ખેડૂતો તો થોડા સુખી થાય. બીજી વસ્તુ છે માઇનિંગ કંદમૂળ જેમ કે બટાટા સુરણ જમીનની નીચેવાળી. હા એ છે એવી વસ્તુઓ પર કરે અને જે લોકો બિઝનેસ ટ્રેડિંગમાં જો ફર્ટિલાઇઝર અને ફાર્મા પર કોન્સન્ટ્રેશન કરે ને તો એવા લોકો ઉદ્યોગ માટે પણ સારી વસ્તુ આ અંકમાં બને એવું મારું માનવું. એટલે આ વર્ષે જે વરસાદ છે એ અનિશ્ચિત રહેશે. જે રીતે તમે અનિશ્ચિત છે. ગરમીનું પ્રમાણ વધારે રહેશે. ગરમીનું પ્રમાણ એટલે ગરમી એટલે સૂર્યનું જ વરસ છે કદાચ. સૂર્ય 14મી એપ્રિલથી તમે જુઓ આવશે મેષમાં બરાબર પોતાની રાશિ મેષ અને મંગળવાળી. અને એમાં ઊંચનો થયો મંગળ ઊંચું આવે. ઊંચનો એટલે ત્યારથી સૂરજનો તપારો ખૂબ વધારે લાગશે. એટલે આ વર્ષે ગરમી ખૂબ હશે. હા. એટલે લોકોએ ગરમી સહન કરવા માટે પણ તૈયાર રહેવું એનાથી પડશે. બીજા બેનિફિટ શું છે ખબર છે? અમે પેલા અંતરિક્ષની વાત કરી તો સોલાર એનર્જી પ્લાન્ટનો ચલણ વધી જશે. હા એટલે લોકોને એ તરફ કેટલું આફતમાં અવસર એટલે સોલારનું પેનલ વધી જશે. વધી જશે. બીજી મહત્વપૂર્ણ એક વાત તમે કીધું એ પ્રમાણે કે જે ભારતની વાત કરી તમે કરી કે વરસાદ આ રીતનું એવી રીતે શેર બજારમાં પણ લોકોને બહુ ઇન્ટરેસ્ટ છે. અત્યારે જો સોના ચાંદી કઈ રીતે ભાવ વધી રહ્યો છે તો આ શેર બજાર માટે કઈ રીતે આ પૂછવું જોઈએ કે નહીં મને ખબર નથી પણ પૂછું છું તમને. જો અંકના શાસ્ત્ર દ્રષ્ટિએ જઈએ ને તો શેર બજાર માટે તો એવું કહેવાય કે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે. ઓકે. એટલે અત્યારે જોજો ને કે 2025માં શું થયું 26,000માંથી સીધો 20,000 આવ્યો અને અત્યારે પાછો 26,000 અડ્યો. એટલે આમ જોઈએ તો નહીં નફો ને નુકસાન જેવું ટેબલ ટેનિસ પણ જેને લોસ કર્યો પુષ્કળ કર્યો, નફો કરનારા ઓછા. પણ હવે ધીરે ધીરે પરિસ્થિતિ એવી રીતે જોવા જોઈએ ને તો ગોલ્ડ સિલ્વરે માજા મૂકી એમ. બિલકુલ સૌથી વધારે. અને આ તાંબાએ હવે એ જ પરિસ્થિતિ 2026માં શેર બજાર ધીરે ધીરે ચાલવા લાગે. પરંતુ કેવા છે કે પહેલા જૂન એટલે કે સૂર્ય જ્યારે વૃષભ રાશિમાંથી બહાર નીકળી જશે ને પછી પરિસ્થિતિ શેર બજાર અને સોના ચાંદીની બજારમાં આવી જશે દેખાવમાં. એટલે પછી પરિસ્થિતિ શું આવે કે ધીરે ધીરે સોના ચાંદીના ભાવમાં જે ઉછાળ આવતા હશે ને ઉછાળા એક લિમિટેડ કક્ષાના આવશે. શેર બજારમાં પણ થોડાક એ આવશે, કંટ્રોલ આવશે. એટલે એ બધા બજારમાં જોવા જઈએ ને કે 2026ના અર્ધ પછી અર્ધ એટલે આપણે કેમ કીધું કે ચંદ્રના 2 અંક લીધા છે માટે અર્ધ પછી જ પરિસ્થિતિ સુધરે. કારણ કે શેર બજાર માટે શુક્ર બહુ કારક, શુક્ર આમાં છે. એટલે આ બધી પરિસ્થિતિને કારણે તમારે અડધું વર્ષ પતે પછી બજારની મુવમેન્ટ જોવી પડે. પણ અત્યારે કોઈ પણ કામ રિસ્કમાં ના કરું. જેટલો નફો મળે એટલા સંતોષથી લઉં. એફએન્ડો કેરી ફોરવર્ડના કામ મારી જગ્યાએ બહુ જોખમી છે. ફરી આપણે ગુજરાતમાં આવી જઈએ. ગુજરાતમાં જ્યારે મોદી સાહેબને ફાવ્યું ત્યારે મુખ્યમંત્રી બદલી નાખે. આપણું જોયું આનંદીબેન, આપણું જોયું વિજય રૂપાણી, સ્વર્ગીય વિજય રૂપાણી, આપણું જોયું ભૂપેન્દ્રભાઈ. ભૂપેન્દ્રભાઈ 2026માં ટકવાના છે? જો ભૂપેન્દ્રભાઈનું 1962 છે. એટલે 9 ને 1 10 16 અને 2 18 એટલે 8 9. ભૂપેન્દ્રભાઈની છે ને પ્રતિષ્ઠાને હાનિ નહીં પહોંચે. અને ભૂપેન્દ્રભાઈ જોવા જાય ને તો આમ જોવા જાઓ ને તો 26ના મિડલ સુધી તો છે જ.
એટલે પછીની ખબર નથી એમ? પછીની ખબર નથી, કારણ કે આપણે ચંદ્રના વર્ષનું આપણે અડધું ગણતરી કરીએ, બરાબર, એ વસ્તુ ગણતરી. એટલે અને અડધા આમાં સુધી અડનમ છે એમ. પ્રજાનો મત મેં કીધું ને, કોર્પોરેશનની ચૂંટણી છે. કોર્પોરેશનની ચૂંટણી ચંદ્રો બળવાન છે, 2 નંબર ચંદ્રના છે, 2, 2 અને 6 એવી છે. એટલે આમાં છે ને જાતિ જ્ઞાતિ ના વર્ચસ્વના સમીકરણો અને વાલા દવલાની વાત એક બાજુ જશે, જાતિ ગતિ અને જે જૂના પાયાનાને છે ને કે બોલાવો ભાઈ, કે જૂના ગાડા વાળશે, અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે, એટલે એ લોકો પણ એવું સ્વીકારતા થશે. એટલે ભૂપેન્દ્રભાઈને ફટદીને તકલીફ પડે એવું નથી, કારણ કે ભૂપેન્દ્રભાઈ સિનિયર છે અને એક પીઢ વ્યક્તિ છે અને પ્રતિષ્ઠા પક્ષમાં અને લોકોમાં પણ સારી છે. એટલે પરંતુ આ સમીકરણ ચંદ્રમાં દેખાઈ દે તો એને કારણે એની ઇફેક્ટ પડે, તો એમાં જો મેષના સૂર્ય આવે, સૂર્યના અંકમાં, એ પછી ગતિ શું છે એ જાણવી અઘરી પડે. અત્યારે સૌથી પોલિટિક્સમાં કહીએ અને ભાજપમાં કહીએ તો સૌથી ટ્રેન્ડિંગમાં અત્યારે હર્ષભાઈ સંઘવી ચાલે છે. યુવા નેતા છે, ડેશિંગ છે, બોલે છે જોરદાર, એમના હાથમાં પોલીસ છે. શું લાગે છે એમાં 2026 માટે? સંઘવી 1985 બરોબર, 19 10 8 18 અને 5 23 એ બુધનો, એટલે એનામાં છે ને ચંચળતા અને બેકઅપ માઇન્ડ. ઓકે, બરોબર, અને સૂર્યનો આંક છે. એટલે હર્ષભાઈને 2026માં તો કંઈ વાંધો ના આવે, કારણ કે એ બુધના આંકમાં છે. આમ તો જોવા જઈએ ને કે મંગળના આંકમાં જોવા જઈએ ને 2025 એટલે મંગળનો આંક, મંગળ અને બુધનું પણ કોમ્બિનેશન આવે ને કે બેકઅપ ડેરિંગ એટલે એકદમ યંગ હતા અને ડેપ્યુટી સીએમ થઈ ગયા. અને મારા હિસાબે જોવા જઈએ ને અત્યારના ડેપ્યુટી સીએમની હિસ્ટ્રીમાં સૌથી ઓછા એક્સપિરિયન્સથી એ ડેપ્યુટી સીએમ પહોંચ્યા 100%, એટલે એકદમ શોર્ટકટમાં. એટલે એનો 5 નંબરનો ડિઝીઝ મંગળમાં પણ એડજસ્ટ થયો અને આમાં પણ એડજસ્ટ થાય છે. એટલે હર્ષભાઈ સંઘવી માટે પણ 2026 તો આશાસ્પદ છે. સત્તાને સારી રીતે સમતોલ પોતે ડાયરેક્ટ કરતા પોતાના એડવાઇઝર બેકઅપથી બધી પરિસ્થિતિ ટાળી શકે અથવા એના થકી કોઈ જગ્યાએ બેસી શકે એવી સ્થિતિ તો ખરી. ગોપાલ ઇટાલિયાની વાત કરીએ, એ પણ અત્યારે ટ્રેન્ડિંગમાં છે, આમ આદમી પાર્ટી થકી વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાની શું સ્થિતિ લાગે છે? ગોપાલભાઈ ઇટાલિયાની જો બર્થ છે 1989, એટલે 9 10 18 અને 227 થયું ટોટલ, એટલે 9 થયું. ગોપાલભાઈ ઇટાલિયા આક્રમક અત્યારે 2026માં ખૂબ જ રહેશે, ખૂબ આક્રમક, અને એ પણ સત્તા સામે. સૂર્ય સત્તાનો માલિક, બરાબર છે, અને આ મંગળ, એટલે બંને એકબીજાને, એટલે સેનાપતિ, એટલે મંગળ એટલે સેનાપતિ છે, એટલે જે આમ તો પોલીસમાં બી રહી ચૂક્યા છે, એટલે એની ગોપાલ ઇટાલિયાની જે લડાઈ છે સેનાપતિની જેમ લડશે એવું માની શકો? સત્તા સામે બબાલ, એટલે પ્રશ્નો લઈને ખૂબ જ ઊભા થશે. ઓકે, એમનો જુસ્સો ખૂબ જ રહેવાનો. સત્તાની જોખમ ખરું, સત્તા સામે પડકાર ખરું. ઓકે, પડકાર ખરું એમને. ચૈતર વસાવા, ચૈતરભાઈ વસાવા, એટલે એમનું બર્થ યર ચૈતર વસાવાનું છે 1988 1988, એટલે 10 18 ને 22 26 એટલે 8. ચૈતરભાઈ વસાવા ખૂબ જ મુત્સુદ્દી બનશે, પરંતુ એ મુત્સુદ્દી બનશે ને પણ સામે સૂર્ય સત્તા લક્ષી છે અને એનો જ અત્યારે વર છે. એટલે સત્તા સામે ગમે તેટલા મુત્સુદ્દી પણ લડશે ને તો આ સત્તા અથવા ગમે તે લોકો રીતે એને કંટ્રોલ કરી શકશે. એટલે એને મહેનત પુષ્કળ કરવી પડશે અને રિઝલ્ટ માટે તરસ અને લાંબી રાહ જોવી પડે, મહેનત કરવી પડશે. સુધીર છે એ તમને સવાલ કરશે. સાહેબ, આપણે આમ આદમી પાર્ટીની વાત કરી, આપણે વાત કરી સત્તા પક્ષની, પણ જે મેઇન વિપક્ષ છે જે 30 વર્ષથી સત્તામાં નથી અહીંયા, એ કોંગ્રેસની સ્થિતિની વાત કરીએ તો અહીંયા પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિત ચાવડા આ વખતે આવ્યા છે અને અમિત ચાવડાનું બર્થ જે વર્ષ છે એ 1976 છે. અંકશાસ્ત્ર પ્રમાણે જે આપણે આખી વાત કરી એ શું ભવિષ્ય લાગે છે? કારણ કે અત્યારે તેઓ જન આક્રોશ યાત્રા કરી રહ્યા છે, લોકો જોડે વાત કરી રહ્યા છે, છતાં કોંગ્રેસમાં ડખા છે. પાટણમાં તમે જોયું તાળાબંધી થયું ને બધી વસ્તુ થઈ, તો 2026 એમના માટે શું લાગે છે? જો સૌપ્રથમ તો એટલું કહીએ કે 2026નો જે અંક છે 1 અને આ અમિતભાઈનો અંક છે 1 + 9 + 7 + 6 એટલે 23, 2 + 3 = 5, એટલે 2 3 એ પણ શુભ અંક છે ચંદ્ર ગુરુના, અને એનો અંક થઈને બુધનો થયો.
અને અહીંયા બુધનો 5 અંક સૂર્યના 2026ના અંક સાથે મેચ થાય. એટલે અમિતભાઈ ચાવડા કોંગ્રેસ માટે આશાસ્પદ અથવા આશા જગાવે એવા કામ કરે, કારણ કે એમનું વ્યવહારુ ડાપણ અત્યારે 2026માં કામ કરી શકે એવું અનુમાન લગાવાય. એટલે એવું માનીને ચાલે કે અમિત ચાવડા 2026 માટે કોંગ્રેસ માટે શુભ છે. શુભ છે, બિલકુલ એમ ગણી શકાય અંક માટે કે 2026 માટે કોંગ્રેસ માટે શુભ છે. એના વ્યક્તિગત માટે પણ આના માટે આપણે શુભ ગણી શકાય, કારણ કે એના નિર્ણયો પણ વ્યવહારુ, કોઠાસૂઝ અને મુત્સદ્દી હશે, કારણ કે બુધના અંકનો જન્મ છે અને સૂર્યના અંક છે. સૂર્ય અને બુધ મિત્ર થાય છે, એટલે એનું જે ગણિત હશે ને એ ગણિત જો માં સફળ થશે ને તો કોંગ્રેસ માટે સારા પરિણામ લાભદાયક બની શકે. જિગ્નેશ મેવાણી બહુ ચર્ચામાં, જ્યારથી એમણે એવું કીધું કે પોલીસના પટ્ટા ઉતાર લઈશ તો પછી આપણને ખબર જ છે શું થયું. અત્યારે પણ ખૂબ આક્રમક હોય છે સત્તા પક્ષની સામે, અને 1980 એમનું જન્મ વર્ષ છે. એ અંક પ્રમાણે કેવું છે એમનું? જો જિગ્નેશભાઈ ની જે વર્ષાંક છે એટલે બર્થ યર 1980, એટલે 1+9 એટલે 10+8 18, એટલે એમાં પણ 9 થયું, એટલે મંગળનો અંક. એટલે આક્રમકતા તો અત્યારે 2026માં તો રહેવાની જ, અને આક્રમક વલણ, સત્તા સામે કડક થઈને પ્રશ્ન પૂછે, સત્તા સામે ઊભા રહેવાની એનામાં ક્ષમતા તો આવવાની. એટલે એ પ્રજાને કારણે સત્તા સામે આવે, સત્તા માટે એ પ્રયત્નો વધારે ગતિશીલ કરે. પ્રજા એટલે એના જે મત વિસ્તાર હોય કે પક્ષ હોય કે જે પણ હોય એના માટે એ વધુ મજબૂત બને તેવું આ વર્ષ તો કહી શકાય. એટલે એટલા માટે જ કદાચ જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયા એકબીજાનું સમર્થન પણ ઘણી વખત કરતા દેખાય છે. બંને નંબર છે, બંને મંગળવાળા છે, બંને આક્રમક છે, બંને આક્રમક છે. એટલા માટે એટલે જિગ્નેશ મેવાણી માટે આ વર્ષ પણ સારું છે એવું કહેવાય. જિગ્નેશ મેવાણી પણ એના આક્રમક વલણ, પ્રચાર, કામ પદ્ધતિમાં ખૂબ જ કાર્યદક્ષતા, ઉત્સાહ અને આક્રમકતા એનામાં રહેવાની. તુષાર ચૌધરી છે, એમના માટે કહેવાય છે 1965 એમનું વર્ષ છે, જે એમને ઉપલબ્ધ જે વસ્તુઓ છે ઇન્નેટ ઉપર, તો એ 1965 સીધી રીતે એમનું ગણતરી કરાય. એટલે 1 ને 9 10 અને 6 16 અને 16 ને 5 21, એટલે 3 થાય અને 1, એટલે આમાં શું થશે કે એ પોતે અંદર રહેલો જુસ્સો 2026માં કામકાજે રહેશે, પરંતુ એ કોઠાસૂઝ વ્યવહારુ ડાપણ બતાવશે, કારણ કે આ 9 નંબરના આંક જેવો આક્રમક ના બતાવે, કારણ કે આમાં ગુરુના ગુણ આવવાના. કોઠાસૂઝ, ડાયરેક્શન, એ બધું એ રીતે પરફેક્શનમાં જશે. એટલે એવું કહી શકાય કે કોંગ્રેસ માટે સીધી રીતે વાત કરીએ તો અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી અને તુષાર ચૌધરી, આ ત્રણેય કોંગ્રેસને કદાચ નવી ઊંચાઈએ લઈ જાય 2026. એ ત્રણેયના વર્ષાંક છે એ 2026 માટે મેચ થાય છે કોંગ્રેસ માટે. તો આમ આદમી પાર્ટીમાં બી એવી જ સ્થિતિ છે. હા, એટલે તો મેં આની પહેલાં કીધું ને કે અત્યારે પ્રજાનું મત કળવું મુશ્કેલ છે, એટલે જ મેં છેલ્લી લોકસભાના ચૂંટણીનું ઉદાહરણ આપેલું. બરાબર છે. ઓકે સાહેબ, ખાસ કરીને બધી ચર્ચા તો આપણે કરી, પણ મુખ્ય વ્યક્તિ રહી ગયા જે સરકાર સાથે એટલે જોડાયેલા છે, જગદીશ વિશ્વકર્મા. એમનું જે જન્મ તારીખ છે એ 1973 છે મને લાગે છે. જો 1973 એટલે 1 + 9 એટલે 10 + 7 એટલે 17 + 3 એટલે 20, એટલે ચંદ્રનો અંક. અને અત્યારે 2026 સૂર્યનો અંક મિત્રો છે, અને ચંદ્ર એટલે પ્રજામત. એટલે જગદીશભાઈ અત્યારે જોવા જઈએ ને તો એ પ્રજાનો જુવાળ કઈ બાજુ છે, અને મેં હમણાં જ કીધું કે જે પાયાના કાર્યકરો છે જેનો જુવાળ પારખવામાં એ સફળ થશે, અને એને એ પોતે ઊંચા લાવવાની કોશિશ કરશે. અને એને કારણે જોવા જઈએ ને કે પક્ષમાં જે પાયાના મજબૂત, પક્ષના વફાદાર જેવા માણસો જે અત્યારે ઢંકાયેલા હતા ને એનું આ ઢાંકણ ઉગાડવાનું કામ કરશે અત્યારે. એટલે એવું પણ કહી શકાય કે જે જગદીશભાઈ છે એ ભાજપમાંથી જે જૂના લોકો છે, એટલે રિયલ જે કાર્યકર્તાઓ છે એને ઉપર લાવશે, અને જે લોકો રિયલ નથી એના માટે કદાચ પરીક્ષા થશે, સંઘર્ષ કરાવશે. પરંતુ એને જગદીશભાઈનો અંક 2 આવ્યો. એ જે આ વિદ્રોહ કરશે ને એ વિદ્રોહ ક્યાં કેટલું કામ આવશે એ કળી શકશે ખરા.
એટલે એને એ રીતે ફાયદો તો લઈ લેશે. એટલે એની અંદર જે ભાજપની અંદર જે કદાચ વિદ્રોહ થવાની સંભાવના હોય એને ઇન્ટ્યુશન આવી જશે કે આ થવાનું છે, એને કેવી રીતે ટાળવું? ડેમેજ કંટ્રોલ કરવું. કારણ કે આ ડેમેજ કંટ્રોલ કરી શકશે, કારણ કે એનામાં શું છે કે ચંદ્રનો આંક છે ને, એટલે ચંદ્રનો આંક એટલે અમે છે ને જે આ રાજકારણમાં પ્રજાનો જુવાળ કહેવાય, જુવાળ કહેવાય. એ જુવાળ પારખી લેશે. એટલે એ જુવાળને આધારે નિર્ણય લઈ શકશે, કારણ કે અંક 2 છે અને 2026નો અંક 1 છે, મિત્રો છે. એટલે જુવાળ પારખી લેશે ને એના આધારે નિર્ણય લઈ શકશે ખરા, ભાજપને ફાયદો કરાવી શકે. કરાવી શકે. મારો સવાલ એ છે કે ઓવરઓલ જોવા જઈએ તો સૌથી વધારે સારું 2026 કયા પોલિટિશિયનનું સક્સેસ રહેશે? 2026 પોલિટિશિયનનું સક્સેસમાં જોવા જઈએ તો અત્યારની જેટલી કુંડળીઓ કીધી તો એમાં તો કેન્દ્રમાં તો આપણે અમિતભાઈ શાહના આપણે પ્લસ પોઈન્ટ જોયા, મોદી સાહેબને માનસિક મૂંઝવણ છે, અને ગોપાલભાઈ ઇટાલિયા જોયા, બરોબર, એ જોયા, અને ભૂપેન્દ્રભાઈ પણ મુત્સુદ્દી તરીકે દેખાઈ આવ્યા. એટલે એ બધા પ્રકારના નેતા જે છે જેના આંક જોવા જઈએ ને તો 2026ના એક સાથે એનો વર્ષાંક, એના જન્મના વર્ષાંક સાથે જો એટલા અનુકૂળ આવે છે ને, એ દરેક નેતાઓ માટે આ વર્ષ અનુકૂળ રહી શકે ખરું. અને ઇન્ટરનેશનલ લેવલ પણ જોવા જઈએ ને તો ડિપ્લોમેસીમાં પણ આપણે આના અમેરિકા અને ભારતના ડિપ્લોમેસી પારખવી પણ અઘરી બને. એટલે ડિપ્લોમેસી માટે પણ આપણું વર્ષ સારું. તેરી ચૂપ મેરી ચૂપ રહેશે તો સ્થિતિ ઘણી સારી રહેશે. ઘણી સારી રહેશે. અંતિમ સવાલ આપણે છેલ્લે તરફ જઈ રહ્યા છીએ. તમે કીધું કે ઝેન્ઝી આંદોલન, કારણ કે ચંદ્રની તમે વાત કરી, તો આખા દેશમાં જનજી આંદોલન થઈ શકે કે ગુજરાત પૂરતું? ઇલેક્શન પણ છે ગુજરાતમાં, તો આખા દેશની તમે વાત કરી. હા, જો બહુ મને આ સવાલ ગમ્યો, કારણ કે આ સવાલ છે ને કોઈ પણ આપણા ગુજરાતીઓને ગમશે. આ સવાલ ગુજરાત પૂરતો છે. તમે જે આંદોલનની ઉગ્રતા કે છે ને, મને એના પાયા ગુજરાતમાં દેખાય છે. ઓહો, કારણ કે આમ તો તમે જો જેટલા બી મોટા આંદોલનો થયા છે, નવનિર્માણની વાત કરો કે તમે ગુજરાતમાંથી જ થયા છે, તો આ વખતે ગુજરાત જ છે કેન્દ્ર. તમને એક વસ્તુ કહ્યું, તમે 1960નો આંક જો ને, 9 ને 10 અને 6 17, એટલે એનો જે આંક જોવા જો ને, એમાં મોટા ભાગનો જે આંક આવ્યો ને તો 7નો આંક, તો જ્યાં જ્યાં 60 પછી 7નો આંક આવ્યો ને, એ ટોટલ 5 વાર આવ્યો. 5માંથી 3 વાર એવું બન્યું કે બહુ મોટા આંદોલનને કારણે સરકારને તકલીફ પડી. તમે ચેક કરજો, બરોબર. આ વખતે બી સરકારને તકલીફ પડશે એવું કહો છો? શુભ તત્વ વધારે છે, 2 to 6. ઓકે, એટલે સરકાર માટે પડકાર આવશે. પડકાર આવશે પણ ટેન્શન નથી. ટેન્શન નથી, ખ્યાલ આવ્યો? એટલે એના જેવું છે. એટલે ટેન્શન નહીં આવે, સરકારને પણ ડિસિઝન લેવા પડે, પણ પાયા નખાઈ જશે. એ પાયાની ઉગ્રતા 2026માં કેટલી આવે એવું નહીં આવે, આગળ એ ખેંચાય. એટલે 2027માં બી થઈ શકે, ખેંચાય 2026માં. પણ અત્યારે ગુજરાતમાં એવું બને કે વિદ્યાર્થીઓ અને યુવા વર્ગનો અસંતોષ અને કેટલાક રાજકારણીઓનો અસંતોષ સ્પષ્ટ રીતે ઉપર તરી આવે. એટલે ટૂંક મળીને તમારું સાર કહેવાનો મતલબ એ છે કે 2027માં બી રોપાય અને 2027માં એનું પરિણામ દેખાઈ શકે છે. ધન્યવાદ, તમે જોડાયા અમારી સાથે અને અમારા દર્શકોને આખી પોલિટિકલ માહિતી આપી. તો આ હતા હેમિલભાઈ, જેમણે રાજકારણ, જ્યોતિષ અને નેતાઓની જે વાત છે, ભારતની વાત છે, એ 2026માં કેવી રહેશે એમણે વાત કરી છે. જો હેમિલભાઈ આપણી સાથે વારંવાર જોડાશે, હવે મહેમાન બનતા રહેશે નિયમિત, અને આપણને દેશની પોલિટિક્સ અને જ્યોતિષ કઈ રીતે અસર કરશે, ભવિષ્ય કયા નેતાઓનું કઈ રહેશે, એ તમામ વસ્તુઓ કહેશે. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર. નમસ્કાર.